હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સોમવારથી સરસ શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે, તો બધાને હાર્દિક શુભેચ્છા. અને અત્યારે વાગી ગયા છે 11:30, કારણ કે ઉઠવાનો તો જે ટાઈમિંગ હતો એ પ્રમાણે જ ઉઠ્યા હતા, પરંતુ મારા બબુડિયાઓ છે ને, એકને વાડકીમાં નાસ્તો જોવે, એકને વાડકામાં જોવે, એકની ચમચી ફેવરેટ હોય, એકને ભાખરી જોવે ને બીજાને ટોસ્ટ જોવે. આ બધું કરવામાં ટાઈમ પાસ થઈ જાય. અને પછી નવડાવવા જઈએ તો કે હેત ધનવી કે પાપા નવડાવે, હેત કે મમ્મા નવડાવે. એમાં ને એમાં ટાઈમ ક્યાં જતો રહે કાંઈ ખબર જ પડતી નથી. અને અત્યારે આખી રાત વરસાદ રીમઝીમ પડતો હતો, અને હજુ ભાઈ કન્ટિન્યુ ચાલુ જ છે. એ વરસાદ કોઈ રોકાવાનો લાગતો નથી. એટલે આજે એવું લાગી રહ્યું છે કે પપ્પાના ભજીયાના કજિયાવાળા ભજીયા બનવાના છે. ના થઈ ગયા ને પાત્રા. હા, પાત્રા આવી ગયા છે. સાઈડના 500 પાત્રા જિંદાબાદ. આજે એને ફ્રાય કરો ને પાત્રા. હો ગયા, વઘાર દિયા. ફ્રાય કરો, તળમાં તીડી દો. અચ્છા, હું અત્યારે આમ જવાનું હું બજારમાં, અને કેળા લાવવાનું છું, કાચા વેફર કરવા. બરાબર, કાચા કેળા અને કાચા બટાકા પણ કાચા લાવીશ. કેવા ખબર? લાઈવ વેફર બનાવીએ. જે પેલા વેફર મળે કે નહીં મળતી, મળી તો જશે જ. એમાં તો કોઈ મોટું સ્થાન નથી. કોઈના ખેતરમાંથી તોડી લેતા આવવાના કચ્ચન કા બોલે. આ મમ્મીને જો કાલ આજે ઢોકળાનો પ્રોગ્રામ પડ્યું છે. હા ને, જોશે ને, મને ખબર હોય. આ ગાડી બધી વિષય અઠવાડિયામાં તો 2 વાર ઢોકળા ખવડાવીએ. ઢોકળા અને આ ઢોકળું આવ્યું તો હવે કપડાં અહીંયા સુકાવવાનું ચાલુ. રૂમમાં આખા રૂમમાં કપડાં તો સુકાયા છે. હવે અહીંયા આગળ ગોતી રહી છે જગ્યા. સરસ વોશિંગ મશીનનો ઉપયોગ કરો, અને કેવો ખરા ખાલી કોરા કરવા માટે 8 મિનિટમાં બધા કપડાં કોરા. અને અહીંયા આગળ આખા દિવસમાં પછી ગરમ કે સુકાઈ જશે. લેટ ચાલુ છે. ઓકે, ચલો ભાઈ, રવિવારે ગરમા ગરમ રોટલી મળી જાય. હા હા, મોજ. અને અત્યારે વાગી ગયા તો 12:30. અને બહાર હાલ વરસાદ ચાલુ છે, મતલબ જેમ છાટા. મોરી ચટણી ટી-શર્ટ પહેરીને. હા, હમણાં કીધું લાવ મસ્ત વરસાદ થોડે સિઝનનો નહીં લઉં. હજુ ના આવ્યો નહીં વરસાદમાં, હજુ નહીં લઉં. અને હેતભાઈ જુઓ દાળ બાટી. શું આવ્યું છે? એ તો આવે બેટા, જો ગોળ છે. હા બેટા, ખાઓ. હા માં ધોનું, તારા વાળ તો જો, તારી હેરસ્ટાઈલ તો જો, મસ્ત લાગે ને બેટા. શું હું ખવડાવું? ચલો ભાઈ, ચોળી બટાકા. હા, ચોળી બટાકા તું લાવી નહીં? હા, એવું પહેરવાનું? ઓકે, ગુડ. જાઓ રોટલી લેતી આવો. મસ્ત વરસાદ ચાલુ થયો પાછો. અત્યારે વળી ગયો તો શાક માર્કેટ, કાચા કેળા અને બટાકા લેવા માટે. પણ કાચા કેળા મળ્યા નહીં. બટાકા તો મારા મિત્ર થ્રુ બીજેથી લાવવાના હતા, કારણ કે એની દુકાને બંધ કરી નાખી છે. કારણ કે છૂટા બટાકા એના મળતા નથી, લાલ બટાકા. હા જો મમ્મા ગુડ, જો મા માટે ગરમા ગરમ રોટલી લાવી. કલ્પિત બી કરીને આવે છે ને. એક ફોટો પાડો ને પપ્પાનો મસ્ત. આગળ આવી પાડો. ફોટો નહીં, વિડિયો ચાલુ છે. લ્યો બસ મસ્ત પાડો. આગળ આવી પાડો. અત્યારે એક્સરસાઇઝ ચાલુ બબોને. જુઓ કેટલા આમ બેલેન્સથી સરસ ઊભા છે. પ્રોપર એક્સરસાઇઝ કરે છે, કમ્પ્લીટ થાય. હાલ તો પગ ઉગે, ખાલી હાથમાં મુવમેન્ટ બાકી રહી ને. આવી જશે પેલા પગ નહીં આવે. બરાબર. પેલા જે શરૂઆત થઈ હોય ને એના વિરુદ્ધમાં આવે. રાતથી શરૂઆત થઈ. બરાબર. નાવો પગથી. સરસ. ના સારી મહેનત કરો. મહેનત કરીએ છીએ ભાઈ. હા, ઉપરવાળાના હાથ છે 100%. હા બેટા, એવું થયું માં દીકો? કશો વાંધો નહીં. ચલો ભાઈ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ છોકરાઓને આટો મરાવવા માટે. આ ફેમિલી બેનો છે ને, આખી બપોરે છે ધમાલ કરી છે. શું? હા, હું કરી દઉં. અને સરખું કરી દેજે. ચલો હડો, આટો મરાવતા અહીંયા લોકોને. ચલો ભાઈ, અત્યારે આપણે આવી ગયા છે સુખેશ્વર મહાદેવ. અમારા ઘરથી લગભગ
ચાલતા આવીએ ને તો 10 મિનિટનો રસ્તો, પરંતુ હવે રેલવેવાળા છે ને રસ્તો પારી બનાવી નાખે છે, એટલે અમે ગોળ ફરીને 5 થી 10 કિલોમીટર જેવું ટાઈમ લાગે ડિસ્ટન્સ છે. તો મસ્ત મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ સો ફેમિલી, અને એકદમ લીલોતરી છે, ચકાજામ મસ્ત તમને દર્શન કરાવી દઈએ મહાદેવના, અને એકદમ શાંતિવાળી જગ્યા, શાંતિવાળી. શું બેટા? હા, આ શું કહેવાય? શું કહેવાય? હા હા, એ તો અહીંયા લોકડાઉનમાં બહુ આવ્યો લઈને, બહુ જબરદસ્ત અમે રમ્યા અહીંયા આગળ. તો મસ્ત કબૂતરો ને કાગડા કાગડીઓ ને બધાનો અવાજ આવ્યા કરે. હા, આશ્રમ છે એટલે કૂતરા આવે, બિલેડા આવે, કશું નહીં કરે બેટા. જોવા દોડી કેવી પછી. આવો બેટા, ચપ્પલ બહાર કાઢો, બહાર કાઢ ચપ્પલ. જજે કરો. અહીંયા બીજું એક શિવલિંગ મૂકેલું છે, જેના ભાઈ બહારથી જળ ચડાવવું હોય એ ચડાવી શકે છે. હા બેટા, હા ખીચકો લે બેટા. હા, એને ના પકડે બેટા, મમ ખવડાવવું પડે, મમ ખવડાવવું પડે એને, કે મમ આપું લે. શું કે? શંકર ભગવાનને પારિજાતના ફૂલ ચડાવે. જેટલા ફૂલ જોતા અહીંથી તોડી લેવાના. હા બેટા, હે સામે જતી રહ્યો, બોલાય એને કે આવ તને રમાડું હું. એ આમાં ખીચકો લી. સરસ જગ્યા. અને આજ તો બાઇક લઈને આવ્યા છીએ. વરસાદ આવવો હોય તો અમારે ભીંજાવવું છે, ઘણા ટાઈમથી પણ ભીંજાવવા મળતું નથી. સૂર્યમુખી છે તો એના જેવા ફૂલ છે. કયું ફૂલ છે કોમેન્ટમાં કહેજો ભાઈ. હા બેટા, બિલકુલ બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે, અને પેલો છે આ કૂવો. મહેસાણાનો સૌથી મોટો કૂવો હશે કદાચ, જોરદાર મોટો કૂવો છે. મસ્ત લીલોતરી અને પોપટ ના બધા કેવો મસ્ત અવાજ આવે છે. જો આમાં હા કર, જે કર, અહીંયાથી કર ને ભાઈ, કર ને, જજે જા. હા એ કરે, જુઓ એ જે કરે. ચાલો ને, અહીંયા નહીં થાય બધું. હા, બહુ ઊંડો કૂવો છે, અને પાછળ છે ખેતરો છે. અને આ બાજુ ટીટોડી બીટોડી બધું બોલશી. કેટલું સરસ મજાનું વાતાવરણ, શાંત છે. સિટીવાળા આવું સરસ બધું વાતાવરણ શોધતા હોય છે. આ મંદિર હમણાં જ બનાવેલું છે, 3-4 વર્ષ થયા છે. જય શ્રી. ચલો ભાઈ, અત્યારે ભાઈ બુનના સરસ મજાના ફોટા ચાલુ છે. એ દોનો પેલી વિંટી બતાવજે. હે સોનાની વિંટી? હા ભાઈ, હા
બોલ બોલ શું કહેતી હતી? જોની જોની આમાં આવ પેલા. જનુ કંઈક બોલે છે. હા જોની જોની. હા ઈટિંગ સુગર. નો પાપા. 3 વાગ્યાની ઉઠાડી છે આના બરોબર નહીં અમને તો. કારણ કે 4:30 બની ગઈ છે. ચલો હવે અત્યારે વળી તોરણવાડી ચોક બાજુ આવ્યા હતા અને અહીંયા આગળ વળી બળી જોવા મળી ગઈ. પેલા રૂચિતાના હા કટિંગ કરતો વાંધો નહીં. 30 રૂપિયાનો 100 ગ્રામ છે. દૂધ ક્યાંથી લાવો તમે? અમદાવાદથી મંગો સર તૈયાર. અચ્છા લો બેટા એટલે પૈસા લઈ લે બેટા. અમારા તોરણવાડી ચોકમાં આજે તો પબ્લિક છે જો. ચાલો ભાઈ અત્યારે વળી ભાજી પેક કરાવવાની છે. ડબલ તડકાવાળી ભાજીનો પુલાવ લઈ જઈએ. હવે સન્ડે તો ફંડે બંડે કરી નાખીએ. અમે છે ને અત્યારે આ ટીજે હાઈસ્કૂલ છે એની એક્ઝેક્ટ સામે કૃષ્ણમ કે એટલે શું નામ વેલકમ કરી દીધું અને નામ જ ચેન્જ કર્યું લાગે. જે છે એક પાવભાજીની લારી છે ત્યાં આવતો તમને બેસ્ટ પાવભાજી તો મળી જશે. ચકાચર અને જોડે પુલાવ પણ પાર્સલ કરાવવાનો છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા આજે ઢોકળાની રેસીપી બતાવું. સાદી ને સિમ્પલ આપજે. દૂધી બૂધી કશું નહીં નાખીએ. આ તૈયાર ખીરું છે એના અંદર આપણે થોડુંક નાખીશું કોપરાની છીણ, પછી 2 લીલા મરચાં અને થોડું લસણ, હળદર, એના અંદર નાખીશું આપણે ધાણા, મીઠું સ્વાદ અનુસાર અને 2 પરી તેલને મેં ગરમ કરીને રહી અને હિંગ નાખી છે. એ પણ આપણે સરસ અંદર મિક્સ કરી દઈશું. આ રીતે વઘાર નાખવાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એક બધું મિક્સ કરી લઉં. મેં ઈનો થોડો પલાળીને રાખ્યો હતો કારણ કે ગાંઠા થઈ ગયા હતા. એમાં સેજ પાણી નાખીને મૂક્યું હતું. સરસ આપણે મિક્સ કરી આપણે ઢોકળાનું કુકર મૂકી દીધું છે. હવે હલાવીને મૂકી સરસ આપણે ઢોકળાની 2 થાળી મૂકી દીધું છે. ત્યારે પણ આવી ઈચ્છા તાત્કાલિક થાય ને તારી તમે બનાવી દેતા હોય છે. અને અમારે ત્યાં મળી પણ જાય છે. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારું ઢોકળા કહેવાય. ચલો ભાઈ અત્યારે છે ને અમે કાચા કેળા લાવ્યા છીએ બરાબર લાઈવ વેફર વાળાને ત્યાં આગળ. હવે આને બનાવવાની છે લાઈવ વેફર. તો આને પહેલાં આનું આગળના જે છાલ ને બધું છે ને એ કાઢી દઈએ અને પહેલાં ધોઈ દઈએ. ચલો ભાઈ ભાજી તો ગરમ જ છે. અત્યારે વળી રુચિલા કરીને મસાલા પાવા મતલબ શેકી રહી છે, ગરમ કરી રહી છે. ના પાયું આર્યું એના કારણ નોનસ્ટિક એવી છે ને એટલે હા હા એ તો છે. તો બેટા અંદર જેટલું હું આવું છું દજા સે દોનો આગે જા. જો ભાઈ એક છે મેં નવી સ્ટાઇલ આજે પીરીસી છે. અરે ભાઈ જો નહીં હવે આ ધનવી કે મારે આટલું બધું ખાવું છે. જો આ પાસે ફરી ગઈ આ તમને બતાવું ખાલી. આ જુઓ મેં શું કર્યું સાઈડમાં પુલાવ કરી દીધો, વચમાં ભાજી મૂકી, એ બાજુ ડુંગળી થોડો મસ્ત મસાલેદાર પાવ. અને જો આ ધનવી આવા જાતે ખાશે. કેવું મસ્ત ને પાણી લાવજે મમ્મી. ખાવાનું તીખું પાણી ધરાઈને પીવાનું. શ્રાવણ મહિનો છે અને ફરાળી વાનગી ખાવાનો તો બધાને શોખ હોય જ, ખાવું જ પડે. તો અત્યારે બનાવી રહ્યા છે લાઈવ કેળા વેફર. સરસ મજાના કેળા લાવી દીધા કાચા, એના આવી રીતે સમારી દીધા અને હવે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. લોકો તો લાઈવ એક સાથે આમાં કરતા હોય પણ એ લોકો એક્સપર્ટ હોય છે. આપણે એટલા બધા એક્સપર્ટ નથી હોતા તો આપણે આ રીતે જ કામ કરવાનું. હા થાય છે હજુ વાર
ઓર કર દે, પેલા કર દે. આને એક એક કરીને નાખવું પડશે. નકા હોય તો ચીકણું હોય ને એટલે વળી ચોટી ના જાય. સહેજ જીરો પર નાખાય. 1.5 કિલો આપણે કેળા લાવ્યા છે, મતલબ અત્યારે અડધા જ વાપર્યા છે, બધા પૂરા વાપરી નથી લીધા. અડધા એટલા માટે કર્યા છે કે મમ્મી એમના સાંજે છે ને પાપડી તળી હતી, બરાબર. અહીંયા પાપડી તળી અને બાજુ રૂમમાં ખાલી મૂકી જ છે, સીધી હવાઈ ગઈ. એટલે અત્યારે વળી સિઝન છે હવાઈ જવાની વરસાદની. થોડાક લોચા પડે રેલા ભાઈ. તો એક કામ કર ને એવું બી કરી દે ને. હા લાઈવ બને છે. લાઈવ બને બેટા. જો હવે બને એટલે હા પેલે નાખી દે બીજું. હજુ થોડો ટાઈમ લાગશે. ચલો આને પેલા ફટાફટ રેડી કરી દઈએ. હવે આપણે ચિપ્સ નહીં પાડીએ, ઊભી પાડી દઈએ રૂચને. નાખી દે બચ્ચી, નાખી દે. ઉભા. હા બેટર બને. કારીગર બદલાય ને એટલે ફેર કરે. હા ચમ ભરાવ. હા બાલાજી કેળા વેફર. હા બાલાજી કેળા વેફર. લાઈવ. પગ ના હા ચીઝ છે જલાલ. બસ હવે આટલી પીટ ના કરો, નહીં ચાલે. થોડું થોડું કરો. ચલો એ લાઈવ કર્યું છે. થોડું ફૂલ કરું ગેસ. ધીમી રાખો. ચડી નહીં. સારી થાય. હા આમાં અમુક વખત છે ને તમે સહેજ હળદર નાખશો ને તો હળદર નાખી દો તો ઉપવાસમાં નહીં ખવાતી. એ વાત સાચી હે. ખાલી સોરી. મરી પાવડર, ચાટ હા. મસાલો અને ઉપવાસનું મીઠું. અને આનો બરાબર હલાવતું રહેવાનું નકર અમે ભાઈ તૈયાર મસાલો લાવ્યો. હા મસાલો વડે તૈયાર લીધો. આ લાયા ક્યાંથી ખબર છે? કેળા વેફર બનાવતો એના જોડે જ લીધો. બીજો મસાલો બીજો આપ 10. મળ્યું નહીં. મેં તો 10 રૂપિયા બીજો મસાલો બી આપી દો ભાઈ. એ મસાલો પણ લઈને આવ્યા. હવે આ જુઓ વેફર પહેરી રહ્યા છે. હા મોજ મોજ. અને હલાતું રહેવું પડે. જાઓ. નાસ્તાનું ડબ્બું જોઈએ. હા એ આ તો એવું લાગે કે આજે નાજે પૂરી થઈ જશે રે. જો ભાઈ આ મેં બીજો વખત બનાવી. મેન પ્રોબ્લેમ શું થાય ખબર છે? જે અમે અમારી જોડે જે છીણી છે ને એ એકદમ પતલું છે, બરાબર. સહેજ થોડી જાડી રાખશો ને તો મસ્ત તમારા થશે. હું વળી જાતે જ આમ કાપીને લાઈવ જ કરતો હતો, કારણ કે પછી ચીકણું વધારે થઈ જતું હતું એટલે ચીકાશ બહુ વધી જતી હતી. એકબીજાની પર ચોંટી ગઈ છે, બરાબર. એટલે આને સખત વળી હલાયા કરવું પડે છે ને. હા જો પહેલાં મસ્ત આડી પાડી પછી એને ઊભી પાડી. એ ડબ્બો તો ભરનો છે. આવી વેફર રેડી થઈ ગઈ છે. પહેલાં પહેલી જે બને એ આવી રેડી થઈ. ચાલ મસ્ત. ચલો ભાઈ ખાસી બધી મહેનત બાદ ફાઇનલી અત્યારે રિઝલ્ટ અમને મળ્યું છે. આ લાઈવ ઘરની વેફર. અને જે છે બીજી આ રિયાલિટી છે કે એમાં ભૂલ એક જ છે કે આ જે પડ ખરું ને જે છીણીએ છે અમે બરાબર એકદમ પતલું છે. જુઓ એના કારણે આવી થઈ છે. આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ચલો ભાઈ આપણી ફાઇનલી કેળા વેફર રેડી. આપણે ખાલી ભૂલ એક જ થાય ઘરમાં આપણે કરે છે ઉપર આપણે જો ચોંટી જાય તો પ્રોબ્લેમ થઈ શકે. બાકી એક એક પીસ છૂટા કરીને નાખશો ને ચાલુ તેલમાં, મતલબ ગરમ તેલ હોય ત્યારે, તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જ કહેજો. હાય રામ. વેફરમાં જે મિસ્ટેક આવી મેં તમને કીધી છે, તમે જ્યારે ઘરે બનાવો તો ખાસ ધ્યાન રાખજો. મારાથી થઈ ગઈ છે એકદમ પતલી, બરાબર. થોડી સહેજ જાડી કરવાની હતી, એ નથી થઈ કારણ કે એવું પેલું ખાવાનું કાકણ છે ધોરે જશે બે દેખ. એ તો અગર બેટા સાઈડમાં હવે હમણાં જોજો મસ્ત હોર્ન વાગશે.
મને તો ગમે છોકરા બોલે મજા આવે. હા 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 બેન વાત સાચી છે. છોકરા બોલે તો લાગે ઘર ભરેલું હરેલું ભરેલું ઘરેલું છે. હવે હોય ને મારે ડોમી શું આના માટે તો ભગવાન માનતા બધા રાખતા હોય છે. બે દિવસ 5 ઓગસ્ટ મનીષભાઈનો જન્મદિવસ છે. મનીષભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. એ ધનુ આમ આવજે. એ ગોડી ધનુ હેપી બર્થડે બોલ દે અંકલ. હેપી બર્થડે મનીષ અંકલ. એ હા આવતીકાલે ભાવેશનો પણ જન્મદિવસ છે. બધાને પવિત્ર શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. મહાદેવની પૂજા અર્ચના કરજો. બધા દુઃખો થઈ જશે દૂર. આજે સરસ્વતીના દર્શન એડવાન્સમાં કરાવી લીધા એટલે તમને સોમવારના પહેલા જ દિવસે તમને મહાદેવના દર્શન થઈ જશે. તમારું ફેવરેટ મહાદેવનું મંદિર કયું છે જ્યાં તમને જવાની બહુ ઈચ્છા હોય ને મજા આવે એ પણ ખાસ કોમેન્ટમાં કહેજો. અને ઓમ નમઃ શિવાય ખાસ કોમેન્ટમાં કરજો. આ બંનેને એકબીજા વગર ચાલતું તો નહીં. બરાબર બાજવાનું તો ખરું. રોજના રોજ બાજવાનું, રોજ ભેગા થઈ જવાનું. મારું ભૈલું કરીને બે જણ ભેગા. આવતીકાલે ભાવેશનો જન્મદિવસ છે. બધાને ભાવેશને પણ બર્થડે વિશ કરજો. બરાબર હેપી બર્થડે રોની ભાવેશ. ગાયત્રીભાઈ લખી રહ્યા એક તો ગીઝરના ગરમ પાણીની લાઈન હોય એને જ હવે મારા પપ્પાને ત્યાં મમના દખલ છે. હા ગાયત્રીભાઈ એકચ્યુઅલમાં શું છે અમારા બિલ્ડરે છે ને એક જે નીચેનું જે બાથરૂમ અને ઉપરના બાથરૂમમાં ગીઝરની પાઇપનું ફિટિંગ ઓલરેડી કમ્પ્લીટ કરીને આપેલું છે. એટલે અમારે બીજો કોઈ પ્રોબ્લેમ જ નથી. ખાલી વાયરિંગ જ નાખવાનું છે એટલે ગરમ પાણી રેડી. પણ ખાલી મેન સોલરનું જે આવે છે ને સોલર હીટરનું એનો થોડો પ્રોબ્લેમ છે એટલે એ નાખવાનું કોઈ પોસિબલ થયું નથી. બાકી આ ગીઝરમાં બતાવવું પડશે. એટલે 3 ડોલ ભરીને ઉપર જવું પડે. થોડાક વાયરિંગના પ્રોબ્લેમ છે અમારા ઘરમાં. એ પણ થોડા શોર્ટ ટાઈમમાં સોર્ટ આઉટ કરીશું. હાલ કરવા નહીં કારણ કે હાલ થોડા ધંધા થોડો ડાઉન છે. તેજી આવશે ત્યારે ઘરમાં તેજી કંઈક કરીશું. બાકી જેમ તેમ કરીને બધાને ચલાવીશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આ પૂરા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે બોલ. મનીષ અંકલ હેપી બર્થડે. ચોકલેટ લાવજો, કેક ખવડાવજો, મને બહુ ભાવે. ઓમ નમઃ શિવાય. બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.